ગોપાળાનંદ સ્વામી હતા ને ભક્તજનો, ત્યારે ગોપાળાનંદ સ્વામીએ બધા સંતોને પૂછ્યું કે સંતો, મહારાજ તમને જન્મ લેવાનું કહે તો તમે ક્યાં જન્મ ધારણ કરો? તો એક સંત એવું બોલ્યા કે હું ભગવાનનો મોટો ભાઈ થાવ અને જે શિક્ષાપત્તિ પ્રમાણે ન વર્તે એને બધાને કેદખાનામાં પૂરી દો. બીજા સંતને પૂછું, તમે ક્યાં જન્મ ધારણ કરો? તો કે હું મોટો સારા એ દેશનો ચક્રવર્તી સમ્રાટ ભરત જેવો રાજા થાવ અને સારા એ ભરતખંડની અંદર એ ધર્મનું પ્રવર્તન કરાવું, ભક્તિનું પ્રવર્તન કરાવું. અને ત્રીજા સંતને પૂછું કે તમે ક્યાં જન્મ ધારણ કરો? તો કે મોટા મોટો ધનપતિ શેઠિયો થાવ અને રોજ માટે દાન આપવું અને મારી વાહ વાહ થાય, મારી ચારે લોકની અંદર કીર્તિ ગવાય. બધા સંતોએ આવું કીધું. ત્યારે ગોપાળાનંદ સ્વામીને સંતોએ પૂછ્યું કે સ્વામી, તમે મહારાજ કે તો તમે ક્યાં જન્મને ધારણ કરો? ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે છે કે તો હું તો એક ગરીબ બ્રાહ્મણને ત્યાં જન્મને ધારણ કરું. અને ગરીબ હોય એટલે રોજ ભિક્ષાવૃત્તિ કરવી પડે અને એમાંથી જે કંઈ ભિક્ષા આવે એનાથી દેહનો નિર્વાહ કરું. અને ગરીબ હોય એટલે કોઈ બ્રાહ્મણ કન્યા પણ મને આપે નહીં, એટલે હું સુખેથી પ્રભુનું ભજન કરું. જુઓ, બધાની દ્રષ્ટિની અંદર ફેર છે કે જન્મ ધારણ કરવાનું કહે તો ભગવાન આપણને ક્યાં જન્મ ધારણ કરીએ. એમ ગોપાળાનંદ સ્વામીની દ્રષ્ટિ એ અતિ દિવ્ય અને અદ્ભુત દ્રષ્ટિ છે કે ગરીબ બ્રાહ્મણને ત્યાં સ્વામી કે હું જન્મને ધારણ કરું.